સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર સોમાભાઈ ગાંડાભાઈ પટેલ છે તે આપણી સાથે છે। સોમાભાઈ, ખાસ વાત કરવા જઈએ તો જે રીતે સુરેન્દ્રનગરની તાસીર છે આપ એનાથી વાકેફ છો, પરંતુ આપની સામે હરીફ જે ઉમેદવાર કહી શકાય છે ડૉક્ટર મુંજપરા બીજેપીમાંથી છે। શું માનો છો તમે, કઈ રીતે જીતનો વિશ્વાસ આપ દેખાડો છો? એનું કારણ એક જ છે કે હું 55 વર્ષથી રાજકારણમાં છું અને મુંજપરા કોઈ દી રાજકારણમાં હતા નહીં, કોઈ દી સમાજની મિટિંગમાં ક્યાંય જોયા નથી। એ ડૉક્ટર છે ચોક્કસ, પણ સમાજને હું શું એમને કામ કર્યું, રાજકારણમાં આવીને શું કામ કર્યું, રાજકારણમાં કોઈ દિવસ કોઈને સભ્ય થયા નથી। આ કોઈ ઉમેદવાર ના મળ્યું એટલે એમને મુંજપરાને ગોતી અને આ ટિકિટ આપી દીધી। તો એવું કહી શકાય કે ભાજપે ગમે તેને ટિકિટ આપી છે, પરંતુ આપને હરાવવા માટેની પણ રણનીતિ અહીંયા ઘડવામાં આવી છે। મને હરાવવા માટે રણનીતિ ઘડવામાં આવી છે 100%, પણ મારાથી વધુને જીતી શકે એવો કોઈ ઉમેદવાર મને મળ્યો નહીં। શંકર વેગડને પણ ટિકિટ આપી નહીં અને આ મુંજપરા ડૉક્ટર છે એટલા માટે ટિકિટ આપી। પણ લોકોને ઉમેદવાર કેવો જોઈએ છે કે અડધી રાતે મળે, અડધી રાતે કામ કરે, બધું છોડીને એની હારે જાય, તો એવો ઉમેદવાર જોઈએ। એટલે મને પસંદ કરે લોકો, કારણ કે હું ઘણા વર્ષોથી અહીં આગળ કામ કરું છું અને એક વ્યક્તિ મને ઓળખે છે, મુંજપરા સાહેબનું નામ ડૉક્ટર તરીકે, પણ એમને કોણ ઓળખે છે? એમના સમાજના માણસો પણ નથી ઓળખતા। ખાસ સોમાભાઈ, વાત કરવા જઈએ તો આપને કોળી સમાજનું સમર્થન સીધું મળી રહ્યું છે। શું માનો છો આ વખતે પણ સમાજ આપની પડખે ઊભો રહેશે? સમાજ ઉપર વિશ્વાસ છે? 100%, કારણ કે સમાજનો મારી પડખે ઊભો રહેવાનું એક જ મોટું કારણ છે કે હું આ સમાજના, મારા સમાજની દીકરીઓને હું ભણાવું છું છેલ્લા 10 વર્ષથી। એમાં મારે એમ નહીં, તળપદા કોળી એક જ નહીં, તળપદા કોળી, ચુવાડિયા કોળી, ખડસિયા કોળી, બધા કોળી એક જ હું માનું છું। અને એ સમાજની દીકરીઓને 338 દીકરીઓ સ્કૂલમાં ભણે છે, હોસ્ટેલ છે, ત્યાં રહે છે અને 12મા સુધી અભ્યાસ કરીને એમની જિંદગી બનાવે છે। એટલું જ નહીં, પણ લોકો મને એટલા માટે સમાજ ઈચ્છે કે મારા સમાજ માટે મારા સમાજ માટે મેં આ ભાજપ છોડ્યો છે। ભાજપનો હું ઉપપ્રમુખ હતો પ્રદેશમાં, હું સંસદ સભ્ય હતો, પણ છતાં ચાંદની માટે મેં જે આંદોલન કર્યું એના કારણે પાર્ટીએ મને સસ્પેન્ડ કર્યો। અને એટલા માટે મારો સમાજ તો ચાહે છે, પણ બીજો સમાજ પણ ચાહે છે, એટલા માટે કે આ મરંદુ ફાડ્યું છે। સોમાભાઈ, ખાસ વાત કરવા જઈએ તો સોમાભાઈ છે તેને કોળી સમાજના મત મળે એટલે એની જીત નિશ્ચિત છે। કોળી સમાજના એકલા જ નહીં, પણ આખા દરેક જ્ઞાતિના મત મને એટલા માટે કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે મેં જ્ઞાતિ સિવાય પણ દરેક લોકોના કામ કર્યા છે। આજે માનો કે અહીંયા આગળ રતનપરની અંદર બધાને ફરીને જવું પડતું હતું 2-3 કિલોમીટર, એટલે મેં બ્રિજ, રેલવેના અંદરથી નીચેથી અંડરબ્રિજ બનાવી દીધો અને 25 લાખ રૂપિયા એમાં ડોનેશન આપ્યું, એટલે ગ્રાન્ટ આપી। એવી જ રીતે નાડોદા સમાજની, રજપૂત સમાજની જે હોસ્ટેલ છે, સ્કૂલ છે, ત્યાં આગળ કમ્પાઉન્ડ વોલ કરી દઈને મારી પાસે આવ્યા તો 25 કરોડની ગ્રાન્ટ આપી। એટલું જ નહીં, અહીં આગળ બહેનની જે સ્કૂલ ચાલે છે એમને પણ 20 લાખ રૂપિયા મેં ગ્રાન્ટ આપી। એટલે હું ગ્રાન્ટ એવી જગ્યાએ આપું છું કે જ્યાં શિક્ષણ હોય ત્યાં વધારે વધારે ગ્રાન્ટ આપવાની ઈચ્છા થાય। તો એવું માની શકાય કે સોમાભાઈ છે તે શિક્ષણને પ્રાધાન્ય આપે છે અને આના જ માટે થઈ અને તમને જીતનો વિશ્વાસ છે? 100% શિક્ષણને પ્રાધાન્ય આપું છું। એટલું જ નહીં, ખેડૂતના કામો માટે પણ પ્રાધાન્ય આપું છું। ખેડૂતના જે મને હમણાં જ થોડા ટાઈમ પહેલાં ખેડૂતને પાણી મળતું નહોતું નર્મદાનું, અને ખેડૂતના પાક સુકાતા હતા, એટલા માટે મેં આંદોલન કર્યું અને છેલ્લે જળ સમાધિ લેવાનું પણ નક્કી કર્યું અને મારા કાર્યકર્તાઓ સાથે જળ સમાધિ લેવા ગયા અને બીજા જ દિવસે પાણી આપવાનું શરૂ થયું। સોમાભાઈ, ખાસ વાત કરવા જઈએ ભાજપથી તો આપ વાકેફ છો, ભાજપમાં આપ રહી ચૂકેલા પણ છો, ભાજપની એક ચાલથી આપ વાકેફ છો, પરંતુ અત્યારે જે રીતે સુરેન્દ્રનગરનો માહોલ ગરમાયો છે, લાલજીભાઈ ક્યાંક આપની સામે જરૂરથી બાય ચડાવી છે, શું માની શકાય છે આ જોતા સોમાભાઈને અત્યારે એવું લાગી રહ્યું છે કે જીત છે તે નિશ્ચિત નથી દેખાઈ રહી? મને જીત નિશ્ચિત દેખાય છે એટલા માટે જ કે બીજા સમાજ પણ મારી સાથે છે અને કોળી સમાજ તો છે, એનો કોઈ સવાલ જ નથી, પણ દરેક સમાજના મેં કામ કર્યા છે, અડધી રાતે કામ કર્યા છે। મારી ઓફિસ ચાલે છે,
મારી ઓફિસમાં 2 માણસો બેસે છે. એ લોકોના કામ જે કંઈ હોય એ થતા હોય છે. ડીએસપીનું હોય, કલેક્ટરનું હોય, કોઈ પણ ઓફિસનું કામ હોય તો મારી ઓફિસમાં થઈ શકે છે ને. હું શનિવારે આવું, બાકી રહેલા કામો કોઈ ના થયા હોય એ હું દર શનિવારે આવીને કામ કરું છું લોકોના. એટલે લોકો મને ચાહે છે. લાલજીભાઈનો ઇસ્યુ, લાલજીભાઈ કંઈ તમને ખબર છે કે એ 4 વખત હારી ગયા છે. આ વખતે પણ એ મને હરાવવા માટે હું એવું માનું છું કદાચ ભાજપે ઊભા કર્યા હોય અને એમને જીતવા માટે આટલા બધા ફોર્મ જિંદગીમાં પહેલા ભરાણા છે. 49 ફોર્મ એટલે શું કહેવાય. પણ ભારતીય જનતા પાર્ટીને હાર દેખાઈ ગઈ છે એટલે આ ઉમેદવારી બધાના ફોર્મ ભરાયા હોય એવું દેખાય છે. લોકો એમ ચર્ચે છે. પરંતુ એવું કહી શકાય છે કે ઝાઝા ઉમેદવારી પત્રો ભરવાથી ક્યાંક જે આપને લીડ મળે અથવા તો આપનો જે જીતનો જે વિશ્વાસ હતો તે ક્યાંક ડગી રહ્યો છે. ના ના ના, મારો વિશ્વાસ નથી રહ્યો. કારણ કે હું નસીબ ઉપર લડનારો માણસ છું. આટલી વખત હું જીત્યો છું. આજે 7 વખત જીત્યો છું. એમના નથી જીત્યો. રાજકારણ એ રાજકારણ છે. વત્તા પાર્ટી, વત્તા સમાજ, વત્તા નસીબ, આ બધું ભેગું થાય ત્યારે લોકો જીતતા હોય છે. અને હું મારા નસીબને પણ એ રીતે માનું છું. શું માને છે સોમાભાઈ, કેટલા મતોની લીડથી જીતનો દાવો કરી રહ્યા છે? હું ઓછામાં ઓછા 50,000 મતથી લીડથી જીતવાનું કારણ કે અત્યારે જિલ્લામાં 5માંથી 4 સીટો હું જીતી લાવ્યો હતો. અને 4 સીટો જીતી લાવીને સુરેન્દ્રનગરનું માઇનસ કરીએ તો પણ 60,000 મતનું પ્લસ છું. એટલે મને વિશ્વાસ છે કે 50,000 મતથી હું જીતવાનો. છેલ્લો પ્રશ્ન, સોમાભાઈનું સપનું શું સુરેન્દ્રનગર માટે? મારું સ્વપ્ન સુરેન્દ્રનગર માટે મેં કીધું ને કે પહેલું પ્રાધાન્ય ખેતી. એને વીજળી મળવી જોઈએ, એને પાણી મળવું જોઈએ, એને ઉત્પાદનના પૂરા ભાવ મળવા જોઈએ, એનો વીમો મળવો જોઈએ. આ પહેલું પ્રાધાન્ય. બીજું પ્રાધાન્ય શિક્ષણ. શિક્ષણની અંદર જ્યાં જ્યાં સ્કૂલો નથી, જ્યાં જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં આગળ પૂરા થવા જોઈએ. જ્યાં જ્યાં હોસ્પિટલો છે ત્યાં દવાખાનામાં કોઈ સ્ટાફ નથી, એ સ્ટાફ પૂરો કરવા માટેના પણ મારા પ્રયત્ન હશે. આ સિવાય જે કામો સુરેન્દ્રનગરના હશે એના માટે રાત દિવસ કરીને પણ હું આ કામો કરું છું અને કરતો રહીશ. લોકોનો ઉત્સાહ કેવો દેખાઈ રહ્યો? લોકોનો ઉત્સાહ એટલો બધો છે કે ગઈકાલની તમે જો રેલી જોઈ હોય પરમ દિવસે 3 તારીખની, તો ખબર પડે. વગર બોલાએ ખાલી મેસેજ આપ્યા હતા કે આપણે ફોર્મ ભરવાનું છે તો 6-7 હજાર માણસો રેલીમાં આવ્યા અને ધામધૂમથી રેલીમાં અમે ફોર્મ ભરવા ગયા અને ફોર્મ ભર્યું. લોકો વાત કરતા, તટસ્થ વાત કરીએ કે ભાઈ સોમા ગાંડા જ જીતી શકે. જન આંદોલન ઉપડ્યું છે ને કોંગ્રેસને સહકાર દેવા માટે તન મન અને ધનથી આ વખતે માણસો તૈયાર છે. એટલો બધો ભ્રષ્ટાચાર થયો, યુવાઓને નોકરી મળતી નથી. સોમભીની જીત નિશ્ચિત છે, પાકી છે. કુંવરજી બાવળિયા કોળી સમાજનું એક મોટું માથું કહી શકાય, એ પણ હવે ભાજપમાં જોડાઈ ગયું છે. આનો પણ ક્યાંક ઝટકો છે તો સોમાભાઈને લાગી શકે છે? ના, એક મને જરા ઝટકો ના આપી શકે. કારણ કે એમના કરતાં પણ મારું વધુ રાજકારણ છે, મોટું રાજકારણ છે. અને આ જિલ્લામાં એમનું કંઈ ન આવે એ રાજકોટ જિલ્લાના છે. એટલે મને વિશ્વાસ છે કે એક પ્રચારમાં નીકળે ને તો પણ કોળી સમાજ માને એમ નથી. કોઈનું નહીં માને. કુંવરજીભાઈનું નહીં માને? ના માને, 100% ના માને. કારણ કે એમને ખબર પડી ગઈ
કે સત્તા માટે થઈ અને આ ભાજપમાં ગયા, મંત્રી પદ લેવા માટે ગયા. હિન્દુસ્તાનનો પહેલો દાખલો છે કે રાજીનામું આપે અને એ જ દિવસે એ કેબિનેટ મંત્રી બને. એ પહેલો દાખલો હિન્દુસ્તાનનો છે. એટલે કે લોકો કુંવરજીભાઈને ઓળખી ગયા છે એવું કહી શકાય. 100% ઓળખી ગયા કે આ સત્તા માટે થઈને ગયા છે. સત્તા માટે હંમેશા રાજકારણ ના હોય. રાજકારણ છે લોકોની સેવા માટે છે, સિદ્ધાંત માટે છે. અને જે પાર્ટીમાં રહ્યા હોય એ પાર્ટીનું જો ભલું ના કરીએ અને આપણે આમથી આમ જઈએ તો એ વ્યાજબી નથી. કદાચ કોઈ મને મારું કહે પણ મને તો સસ્પેન્ડ કરે તો માટે મારે કોંગ્રેસનો આશરો લેવો પડ્યો. બાકી હું ભાજપ છોડ જ પણ નહીં, આમની ઘોડે નહીં. હું સત્તા માટે નથી. હું 55થી રાજકારણમાં હતો પણ સિદ્ધાંત માટે હતો. ભાઈને ભાજપે પણ મનાવવાના પ્રયાસ કર્યા હતા. મને પ્રયાસ કરે, ગમે એવો પ્રયાસ કરે, પણ હું કોઈ પાર્ટીને દગો દેતો નથી. કોઈ બોલાવે તો આપણે જઈએ, એમાં ના નહીં. આપણને કોઈ વ્યક્તિ બોલાવે તો આપણે જવાય. એને કહેવાય કે ભાઈ હું પાર્ટીમાં છું ને પાર્ટીમાં રહેવાનો છું. એટલે કહી શકાય